મોરબીથી સમાચાર કે જ્યાં મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગમાં પડેલી સિમેન્ટની થેલીઓ પથ્થર થઈ ગઈ, જ્યાં અંદાજે 400 જેટલી સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ। સિમેન્ટનો જથ્થો અગાઉ લીલાપર આવાસ યોજનામાં પડ્યો હતો તેવી માહિતી મળી હતી। હાલમાં સિમેન્ટનો જથ્થો કોર્પોરેશનના ગોડાઉનમાં મૂકવામાં આવ્યો છે। વર્ષ 2020માં જનભાગીદારીથી રોડ બનાવવા માટે આ મટીરિયલ આપવામાં આવ્યું હતું। આ સિમેન્ટનો જથ્થો વર્ષ 2020નો હોવાની માહિતી છે। સિમેન્ટનો જથ્થો અત્યાર સુધી કેમ વપરાયો નહીં તે એક સૌથી મોટો સવાલ છે। અને આજ વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, પડ્યો આ સિમેન્ટ પથ્થર થઈ ગયો, પરંતુ તેનો ઉપયોગ કેમ ન થયો તેને લઈને કોઈ જવાબ મળી રહ્યો છે ખરો? જે રીતે આપણી પાસે માહિતી આવી રહી છે કે હાલમાં જે કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે ત્યાં અંદાજિત 400 જેટલી જે સિમેન્ટની થેલીઓ પડી છે તે પડી પથ્થર થઈ ગઈ છે, અને આ સિમેન્ટ વાપર્યા વગરની જે વરસાદના કારણે જે છે એ પથ્થર થઈ ગઈ છે એ પ્રકારની અત્યારે હાલમાં આપણને માહિતી મળી રહી છે। જે પ્રમાણે માહિતી મળી કે લીલાપર રોડ ઉપર જે આવેલ આવાસ યોજનામાં આ જે 2020 દરમિયાન જે જનભાગીદારીથી જે રોડ બનાવવાનું કામ હતું તેમાં આ સિમેન્ટની થેલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને તેમાંથી જે વધેલી થેલીઓ હતી એ અંદાજિત 400 જેટલી થેલીઓ છે ત્યાંથી પછી તે કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં મૂકવામાં આવી હતી, ને ત્યાં કોઈ પણ દેખરેખ હેઠળ વગર અથવા તો તેનો ઉપયોગ કર્યા વગરની ત્યાં પડી રહેવાના કારણે હાલમાં એ પથ્થર સમાન થઈ ગઈ છે અને જેનો બિન ઉપયોગ થઈ ગયો છે। હવે જ્યારે પ્રજાના પૈસાનું આ રીતે પાણી થઈ રહ્યું હોય ત્યારે કોર્પોરેશન આ અત્યાર સુધીમાં આ જે સિમેન્ટ છે 2020થી અત્યાર સુધી કેમ ન વાપરી એ એક મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। જી આભાર રાજેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શું ખુલાસો સામે આવે છે।